હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 6:30, એટલે આપણે મંગળા આરતી થઈ 6 વાગે, પણ એમાંય પરિવર્તન આવતું જાય। મારા લગ્ન થયા ને ત્યારે 4:45 વાગ્યામાં મંગળા આરતી થતી, ને ત્યારે તો હું જાતી નહીં, દેવાંશી રૂહી નાના હતા તે બા જાતા વહેલા ઉઠીને કે મંગળા આરતી થઈ જાય 4:30 વાગ્યામાં ઉઠતા, અને અત્યારે પછી 5 વાગે થઈને 5:30 થઈને અત્યારે 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, તોય પહોંચાતું નથી। એટલે આપણે ખાલી જો દર્શન કરવા જાવું, બા તો વયા ગયા હોય સવાર 6 વાગ્યામાં, બા તો વયા જ જાય રોજ વહેલા। અને અત્યારે જો અહીંયા બધી બહેનો કીર્તને બોલતી હોય, અને અમારે ખાલી રામ મંદિરે એટલે ચોરે જવામાં 1 જ મિનિટ થાય, અમારું ઘર હાવ નજીક થાય। એટલે હું હમણાં દર્શન કરી વયા આવું, પછી આપણે શિવાલય જાવ। શિવાલય તો આપણે હાવ આંગણામાં જ છે, એટલે એ મોટું મંદિર આપણા આંગણામાં નથી, પણ આ તો અમારા ગઈઢાએ બેહાડ્યા છે શંકર ભગવાન અમારા માટે, એટલે એ આપણે આંગણામાં છે, એટલે આપણે ન્યા જઈ। મોટું મંદિર તો પાદર છે, ન્યા જવાતું નથી, કારણ કે છેટું એટલે ન્યા ન પચે, પણ અહીંયા ને અહીંયા જવાય જાય, અહીંયા તો રોજ જવાનું જ। દેવાંશભાઈને રજા હોય ને તોય વહેલું ઉઠવું, 7:30 ઉઠી ગયો ને 8 વાગે ફ્રેશ થઈને શિવાલય આવી ગયા। એટલે હવે તો હાવ નિરાંત રજો પડી ગઈ, એટલે એને હોસ્ટેલ છે સ્કૂલે, એટલે હાઈતમ આઈઠમની રજા, એટલે ભાઈએ જો અબીલ ગલાલ લોટી બધું પાછું જોઈ ચડાવવા, અને આપણે દમબાબુ આવ્યા છે। આપણું મંદિર અહીંયા જાગતું હોય આખો દી, બધા આવે જ રાખે, નહીં દમબાબુ? હા હા, ભોળિયા નાથની। હા, બોલ ઓમ નમઃ શિવાય, બોલ દેવાંશ। અને આમ તો આખું વર્ષ મંદિરે જાય કે ન જાય, પણ શ્રાવણ મહિનામાં તો જવું જ જોઈએ। અને આપણે જો આજે મંદિરે બધું થઈ ગયું એકદમ સરસ, અહીં પાણી ભરાતું હતું બધું, હવે બધાય ભલે ચડાવે ચોખા, જે ચડાવવું હોય ચડાવવાની છૂટ, આપણે સાફ કરી નાખશું, પણ નિકાસ એકદમ જો આપણે સરસ કરી નાખ્યું। અહીં આવી રીતના બાયણે પાણી આવી જાય, એટલે આપણે જે ચડાવ્યું હોય ચોખા એ બધું લઈ શકી, એટલે એકદમ સરસ થઈ ગયો હવે। હા દીકરા, હા ચાંદલો કર લે, એ ચંદન છે, ચંદન ડોકે કરાય। વાગી ગયા છે બપોરના 11:15, એટલે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે। દેવાંશી પપ્પા ગયા છે રાજકોટ, એટલે થોડીક નિરાત હોય, નકર એને તો 12 વાગે થાળી તૈયાર હોવી જ જોઈએ, એને ટાઈમે જમવા જોઈએ, સવાર નાસ્તો વહેલો કર્યો હોય એટલે આપણે ગુવાનું શાક વઘાર લીધું છે, અને બનાવવાના છે ભરેલા મરચા, હમણાં ઘણા ટાઈમથી બનાવ્યા નથી। દેવાંશી પપ્પા આપણે બાજુવાળાની વાડીએ ગયા હતા, તે ભાઈએ આપ્યા છે, એટલે ત્યાંથી લઈ આવ્યા છે મરચા, અને આમાં આપણે ચવાણું અને ભાવનગરી ગાંઠિયા લઈ લીધા છે। ચવાણું છે ને એટલે ખાંડ નહીં નાખવી પડે, એટલે આપણે અડધો લીંબુનો રસ નાખી દઈ, અને મરચા આપણે બાફશું નહીં, સીધા જ વઘારશું। થોડુંક મીઠું, ધાણા જીરું, હળદર, હિંગ અને ધાણા ભાજી, ચટણી આપણે થોડીક નાખશું, મરચા બહુ તીખા નથી, મરચા આપણે કૂણા કૂણા જ લીધા છે, અને આમાં 1 પાવડું તેલ નાખીને મિક્સ કરીને મરચા ભરી લઈ। આપણું તેલ આવી ગયું મરચા વઘાર, મરચા આપણે જો આવી રીતના તવામાં જ બનાવશું, બાફશું નહીં, ધીમા ગેસે જ મૂક્યું છે તેલ જ, એટલે હાવ ધીમા તાપે ચડવા દેવાના। આવી રીતના ધીમા તાપે તેલ નાખો એટલે મરચા બધા સરસ ચડી જાય। આપણા ભરેલા મરચા બનીને થઈ ગયા તૈયાર, ખાલી 10 જ મિનિટ વાર લાગે ચડતા, કૂણા મરચા હોય તો એકદમ સરસ ચડી ગયા છે। દેવાંશી રૂહીને કાલે 7મ 8મની રજા પડે, એટલે આપણે એને કાલે તેડવા જવું છે, એટલે આપણે એને ભાવે ટોપરાના લાડવા, એટલે આપણે બનાવીશું ટોપરાના લાડવા। જો અત્યારે હજી રોટલી બનાવવાની વાર છે, તો વચ્ચે એ બનાવી નાખી। લીધું દૂધ, દૂધ ફ્રીજમાં હોય એટલે ઠંડુ હોય, એટલે ગરમ કરવા મૂકી દીધું છે, કેસર, ઘી, ટોપરાનું ખમણ અને ખાંડ, આટલી વસ્તુ જોઈ ટોપરાના લાડવા બનાવવામાં। એટલે આપણે ગેસ ચાલુ કરી દઈએ,
અને દૂધ અહીંયા ગરમ થઈ ગયું એટલે ગેસ બંધ કરી દઈએ. આમાં ઘી બહુ જાજુ જોઈએ નહીં, થોડુંક જ જોઈએ, ખાલી ટોપરું ઘીમાં શેકવું પડે. અને ઘી આપણું ઘરનું જ હોય, આપણે ઘરે છાશ બનાવી એ ઘરનું જ ઘી હોય, જો એકદમ સરસ કણિયું વાળું. આટલું ઘી તો થઈ રહ્યું એટલું ઘી માનજો. હવે આમાં ટોપરાને આપણે શેકી નાખશું. અને કેસર દૂધમાં ઘોળી નાખીએ એટલે એનો કલર સરસ આવી જાય, કેસરનો પલળી જાય ને એટલે ટોપરું શેકી નાખી. અને હમણાં તો કાંઈ આપણે મીઠાઈ બનાવી નથી એટલે આજે બનાવી નાખી. અને આપણે તો જો મારે તો કંઈક આવું ગળ્યું બનાવીને ખાવું ત્યારે જ ગળ્યું ખાવાનું આવે. ચા તો પીવું નહીં, ક્યારેય કોફી પીવું નહીં, એટલે આવું ગળ્યું ખાઈને ત્યારે જ ખાવાનું હોય. જો પેલા ફાસ્ટ ગેસ હતો એટલે જરા દાજી ગયું, પણ વાંધો નથી આવ્યો બહુ. ટોપરું ઘીમાં શેકતા ખાલી 2 મિનિટ થાય એટલે હવે એમાં આપણે નાખી દઈએ દૂધ. હજી કેસર વાળું દૂધ થોડીક વધારે નાખશું, ને ખાંડ બે અત્યારે આયરે જ નાખી દઉં એટલે ખાંડની ચાહણી આવી જાય. હવે મિક્સ કરી દઉં. ખાંડ ને ઓગળી ગઈ છે એટલે હવે આપણે જે કેસર વાળું દૂધ હતું એ નાખી દઈએ એટલે એકદમ લાડવાનો કલર સરસ આવી જાય. અને બધાયથી હેલા બનાવવા ટોપરાના લાડવા બધાયને આવડી જાય ને હાવ હેલા. હવે આ લાડવા વડે એવું થઈ જાય ને પછી ઉતારી લેવાનું. આપણા લાડવા બનીને થઈ ગયા તૈયાર અને હવે ખાલી વારવાના છે. જો આટલું ઘાટું થઈ જાય ને ત્યારે ઉતારવાના, નકર લાડવા હાવ ઢીલા થાય ને તો ભાવે નહીં. અને આ ટોપરાના લાડવા એટલા કડક થઈ ન જાય કે તમારથી ભાંગે નહીં. આટલું ઘાટું થઈ ગયું છે, હવે ઠરશે ને એટલે લાડવા સરસ વળી જાય. આપણા લાડવા વળીને થઈ ગયા તૈયાર. હવે ઠરી જાય પછી ડબરામાં ભલે. હા દીકરા, કેનો કેનો આનો? અને આપણે દેવાંશભાઈ હા બનાવશે, બા કરી દે પછી. હો અને કઈક જોઈ આવું. જો અહીંયા આપણે એને બોર્ડ લઈને બગડો ઘૂંટાવા બેહાડ્યો છે, એ નથી ઘૂંટવો ને આવું બધું કરવું છે. બગડો આવડી ગયો છે પણ પાછો 2 દી થાય તો પાછો ભૂલાઈ જાય છે, એટલે આપણે જ્યારે શીખવાડવા બેહીને ત્યારે પાછો કરાવવો પડે. બગડો ઘૂંટવા માંડમાં દીકરો લે કામ તો કેવી ના પાડે હો. જો આપણે શાકભાજી વાવ્યું છે ને એમાં ખડ કાંઈ ન ઘટે ને એવી જમાવટ થઈ ગઈ છે. એટલે આપણે તો ગયા હતા રાજકોટથી આવ્યા ને ત્યાં નરેશ ને સુરેશ ને બે વર્ગી ગયા હતા હાથી હાંકવા. એટલે મેં કીધું લઈ જોઈ કેવું હાલે છે. એટલે હાથી તો બહુ સારું હાલે છે, હાથી. કારણ કે આ તમારે શાકભાજીનું હોય ને તો એમાં મજા આવે. અને આપણી વાડીએ આટો મારવા દેવું બાપુ આવ્યા છે અને અમારા દેવાંશનો ભાઈબંધ. શું નામ તારું? તેજપાલસિંહ. એકબીજા વગર હાલે નહીં. હા કાંઈ મેં સાંજે બે ભેગા જ હોય. જો ભાઈ આવ્યા. ઈ કે પપ્પા હું તેજપાલ ને ખેતરમાં આટો મરાવા લઈ જાવ. લે એને હું તેજપાલ ને હું ખબર પડે, એને હું ખબર પડે. જો આટો તો મરવશે. અને દેવાંશ ને રમવામાં અમારી શેરીમાં કોઈ બેન જેવડા છોકરા નથી ને એની શેરીમાં એને કોઈ છોકરા નથી, એટલે બેન ભાઈબંધી થઈ ગઈ છે. જો ઉઠે ને ત્યાંથી તેજપાલ સાંભળે. હા અને આપણે શાકભાજી ગુવાર, ભીંડો, કિસોડા, કારેલા, રીંગણા, ટમેટી જો અહીં બધું આપણે શાકભાજી અહીંયા જ છે. અને આ તો ઓલી મરચી છે ઝીણી, અને ટમેટીની અહીંયા છે હાઈર, એટલે ટપક માથે છે આ બધું. અને અહીંયા હજી કંઈક વાવવું પડશે. આપણે ધાણા ભાજી ને મેથી વાવી હતી પણ એ ઉગી નથી. 2 બટકા છે ને એમાં વાવી દેવું. અને મેન આપણે પ્રશ્ન હતો ને તો ચોરી અને મગ,
એટલે આપણે એમાં કોઈ જાતનો દવાનો છંટકાવ નહોતો કર્યો અને ઓર્ગોનિક કે વગર દવાનું થાય તો પણ હાવ વગર દવાનું તો ન થાય કારણ કે આપણે પાલખડા ગયા અને પાલખડા આટો મારીને આવ્યા ને શારદીમાં તા તો મચ્છી આટો મારી ગઈ જો આમ આવ ગરો આવી ગયો કાંઈ ઘટે નહીં એવો જો આમાં કેમ કરવું ખેડૂત ઓર્ગેનિક કેમ કરે આ એટલે ફેલ ગયું કાંઈક જો એના હાટું ખાટી છાશ ગૌમૂત્ર હા એવું બધું ઓર્ગોનિક દવા ભેગી કરીને છંટકાવ કરીને ગયા હોત ને તો વાંધો ન આવત પણ આપણે એવું કંઈ કર્યું નહીં પાછા આવ્યા ને ત્યાં મગમાં ગરાઈ આટો માલ લીધો ગાય દોવા દેતી હોય તો ખાટી સાઈઝ હોય દુજાળા વગરની ખાટી સાઈઝ ક્યાં લેવા એટલે હે ને હાવ જા સોરીમાં તો ફૂલ બૂલ કઈ દેખાતું જ નથી હાવ પતી ગયું કારી મસ્ત થઈ ગઈ હાવ કારું થઈ ગયું પણ તેમ એટલે આપણે બજારમાં ઓર્ગોનિક દવા મળે તો આપણે પછી છાંટવા લેવા અને એનો છંટકાવ કર્યો અને કંટ્રોલ આવી ગયો હે અત્યારે વાંધો નહીં આવે ભલે જે 5-7 મણ થવાના છે ને 8 મણ થાય પણ એ દવા સાઈટે તો કંટ્રોલ આવ્યો હે હાવ નથી આવ્યો એવું નથી એમ એટલે થોડુંક કંટ્રોલ આવ્યો હે વાંધો નથી ઘર પૂરતા થઈ જાય ને તો બસ પણ જરૂર હતી વહેલી એટલે આપણે આપણી ભૂલ સ્વીકારી કે આપણે ગયા તે દી અગાઉ મારીને ગયા ને તો વાંધો નહોતો પણ હું એ લાલચમાં ગયો કે જઈએ મચ્છી આવે ને એટલે વાહ ડારી આવે એટલે કીધું મચ્છી આવશે ને વાહ ડારી આવશે ને એટલે મચ્છીને ખાઈ જાય પણ એ ખાઈ ડારિયા એટલા પ્રમાણમાં ન આવી શક્યા કે આપણું કંટ્રોલ થાય ગરો એ કે મચ્છી જે કાંઈ કહી એટલે આપણે એકદમ ભેરવાઈ ગયું પણ જો અગાઉ દવા મારી દીધી ને તો કંટ્રોલ આવી જાય એટલે આમાં આપણે દવા છાંટીને ત્યારે બહુ પ્રશ્ન ઉદ્ભવે તમે નકરી દવા છાંટો પણ અમારે દવા છાંટવી જ નથી કારણ કે મફતનો મોલ જડતો હોય તો દવા હું કામ છાંટવી છે દવા તો મોંઘી પડે 400-500 રૂપિયા તો જે છાંટે એને દેવાના અને જે દવાનો પોપ થતો હોય એ અલગ એટલે હાવ દવા વિના ન થાય પણ થોડી કાળજી તો લેવી પડે તમારે ગમે જાતની દવા છાંટો ઓર્ગોનિક છાંટો કે ગમે પણ છાંટવી પડે એટલે ઓછા પ્રમાણમાં જરૂરિયાત પ્રમાણે છાંટી પણ છાંટવી પડે એટલે આમાં તો આપણે છાંટી નથી આ તો આમાં મરચીમાં બધે છાંટતા હોય જરૂરિયાત પ્રમાણે જ છાંટી શોખની છાંટવાની જ ન હોય એટલે ઘર પૂરતું હોય ને અડધો વીઘો તો હજી તમને પોહાય પણ જાજુ કરવું હોય ને તો પોહાય પણ ભાવ જોઈ ડબલ તો પોહાય પછી એની ભાવે આપણે વેચીને તો ન પોહાય અને આપણે ટ્રેક્ટર પડ્યું છે હામ એટલે પ્રશ્ન મને જ ઉદ્ભવ્યો છે કે હાથ હાથી કેમ આખો પણ આ સૂર્ય ને નરેશે બે હાકી નાખ્યું ને બધું એટલે હવે કીધું બોલે હાકી નાખ્યું હવે ટ્રેક્ટર આમાં એટલા હાટું હું જોડે એમાં એવું છે એટલામાં વારવું ને આગળ રીંગણીના છોડવામાં બહુ જગ્યા નથી રાખી એટલે થોડોક પ્રશ્ન ઉદ્ભવે ને થોડુંક જ છે એટલે હાથ હાથી હાકી નાખે છે નવરા અમે ગમે નહીં એને ટાઈમ કાઢવું હોય છે હાલી ગયું જો કઈ કામ નથી એટલે અને આપણે રીંગણીમાં જો ડોકા મયડો આવ્યો છે એટલે હવે રીંગણાનો ભાવ વધશે ડોકા મયડાઈ જઈ દેખા હા હજી તો રીંગણા આવ્યા નથી પણ ડોકા મયડો આવી ગયો છે ડોકા મયડો આવે ને એટલે રીંગણાનો ભાવ વધે કારણ કે આવી રીતે જે ઘર પૂરતા થતા હોય ને એ રીંગણા તમારા બંધ થઈ જાય એટલે જે ઓલા પછી બજારમાં વેચાતા હોય એ તો રીંગણી હે ને એવી વસ્તુ છે કે એમાં એકાત્રા દવા છાંટે ને ત્યારે રીંગણા થાય અને આપણે આ ઘરે કઈ એકાત્રા દવા છાંટી નહીં આમાં છાંટતા જ નથી આપણે રીંગણીમાં શાકભાજીમાં દવાનું છંટકાવ જ નહીં હાવ એટલે આપણે હે ને એની રીતે વાતાવરણ સુધરે ને ત્યાં જ રીંગણા થાય બાકી દવા વિનાના રીંગણા થાય નહીં એકાત્રા દવા મારે ભરપૂર દવાથી અને આમ જોઈને તો દવા હે ને એ શાકભાજીમાં જ નડે છે કારણ કે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે માથે છાંટીને ખવાય બાકી બીજું ગમે મગ છે મગફળી છે કપાસ છે એમાં દવા છટાઈ પણ એ એટલી નડતી નથી કહેતા એક્ટિવા લેવા કારણ કે નૈનાને એક્ટિવા લેવું હતું એટલે એક્ટિવા આમ જોઈને તો એક્ટિવા છે ને નૈનાને આપણે કીધું હતું કે શીખવા હાટું લેવું છે તો આપણા સબસ્ક્રાઈબરે આપણે શ્રાવણ મહિનામાં ભેટમાં એક્ટિવા દીધું છે રાજકોટથી એટલે આપણે લેવું ન પડ્યું અને લેત તોય આપણે જૂનું લેત
આ વરહ પ્રમાણે અત્યારે નવું લેવાય એમ વાતય ન કરે. અને આપણે તો હું ખાલી વાડીએ આવવા હાટું જોઈને હજી મને આવડતું નથી. અહીંયા બેસતાય મને બીક લાગે છે, કારણ કે આપણે જે આવડતી ન હોય ને એ વસ્તુને સ્વીકારી લેવાય કે આ મને નથી આવડતું. કઈ બધાને વસ્તુ આવડતી ન હોય એટલે દેવાનસિંહ પપ્પાને મેં કીધું મારી પાછળ બેહો, તો કે મારે પગ નથી ભાંગવો. કારણ કે આ તો એકના તો ભાંગે તો એકબીજા સેવા કરે, બેયના ભાંગે તો એમ કઈ નો સીધા પગ જ ભાંગે. શીખવાનું તો પડશે જ, અને શીખવું છે એ તો પાક્કું જ છે. આવડી જ જાય. જા, આ સાફી આપડી હો આ ચાલુ કરી, હવે આ બ્રેક દબાઈ અને આ સ્લેપ મારી, બસ હવે ઓલી મૂક દે, બસ થઈ ગયો. હવે બેસી જા, બરોબર. હવે હે ને કાંઈ તારે આ બ્રેક હાથમાં રાખવાની છે, અને પગ હે ને હદે લેવા નથી, ઢહેડવાના. છોકરા રમતાય ને મામા ઢહેડવાના. પગ ધીમે ધીમે એ હું ચાલી ઈ ન પડે. હા બસ એમ, બસ એમ. પગ હે ને લીવર કાપી નાખો, નો લીવર ખાલી જરીક જ નહીં જેવું જ દેવા. જાતે જાતે એ આવડી જ જાય, એમાં કાંઈ ન હોય. અલે શીખી જઈશ, હજી શરૂઆત છે. પણ આજ શું વાર છે? આજે મંગળવાર, બુધવાર. આજે બુધવાર છે, પણ જો શીખવાનો ટાઈમ મળશે ને તો આવતો બુધવાર શીખી જાય. નકર મારી રૂહીન દેવાનસી તો શીખી જ જાય. તું હે ને પગ અહીં લેતી ની ઢહેરતી એટલે આવડી જાય ધીમે ધીમે. પગ બે બાજુ હે ને છોકરા રમતા ને સાયકલ કેમ ઢહેરતા, બસ એમ, બસ એમ, વાહ, આ બસ એમ, બસ એવી રીતે. લીવર હે ને વધુ દેવાય જઈશ. એ તો એક દી જેમ ખાલી થાય પછી નહીં વાંધો આવે. બસ હા, જો આવડી ગયું. હા એટલે આવડી જાય. એકવાર હે ને બીક વહી જાય ને પછી આવડી જાય, ત્યાં લગન ન આવડે. એટલે આજ તો થોડીક મને બીક લાગે. હજી તો કોઈ દી બેઠી જ નથી, ખબર જ નથી હું લીવર ને હું બ્રેક, એટલે એમ થાય પછી હે ને આવડી જાય. હવે વાંધો નહીં. મોટરસાઇકલ શીખવા બેસતી, પણ પેલા એનો ઘણો ટાઈમ થઈ ઈ ન આવડે. 10મું ભણતી ને ત્યારે. ગેર વાળું હોય ને, શીખવું જ છે, એ તો ફાઇનલ છે. ગેર વાળું હોય ને એ ન આવડે, આવડી જાય. પગ ઢહેડવાના, દેવાનસિંહ પપ્પા ને આયરે રાખો. પગ ઢહેડવાનું હું કહું ને બીજું કઈ નહીં કરવાનું. પગ ઢહેડે ને એટલે પૈરે નહીં. હા, અને એમ તો હું વાહે સૌ ને તો વાંધો નહીં, પડવાનું દેતા. આમ